તમે આ 4 સાઇનને ઇગ્નોર કરી રહ્યા છો. પેલી, તમારી ગરદન કાલી લાગે. બીજી, પેટની ચરબી વધી રહી છે. ત્રીજી, જમ્યા પછી થકાન લાગે. ચોથી, સ્કિન ટેગ્સ થઈ રહ્યા છે. બધા સાઇન છે એક કન્ડિશનના જે ડોક્ટર પણ ઇગ્નોર કરે છે. જો તમે ઇગ્નોર કરશો ને તો આગળ જઈને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, PCOS અને PCOD પણ થઈ શકે. સ્ટડીઝ કહે છે 92% લોકો આ કન્ડિશનથી સફર કરે છે. આ બીમારીનું નામ છે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ. આ કન્ડિશનમાં બોડીમાં ઇન્સ્યુલિન એટલું વધી જાય છે કે બોડી તેને યુઝ કરવું બંધ કરી દે છે. કોઈ દવા નથી ને કોઈ ઈલાજ નથી અને ડોક્ટર મોસ્ટલી ચેક પણ નથી કરતા. ગુડ ન્યૂઝ, તમે આ બીમારીને રિવર્સ કરી શકો છો. સ્ટેપ 1, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરો. સવારે ઉઠીને કાંઈ પણ ના ખાઓ, બોડીને રેસ્ટ આપો. આનાથી ઇન્સ્યુલિન લો થશે અને સેન્સિટિવિટી બોડીમાં વધશે. સ્ટેપ 2, તમારી ડાયટમાં ફાઈબર એડ કરો. ફાઈબર શુગરને કંટ્રોલ કરે છે અને ઇન્સ્યુલિન પણ કંટ્રોલમાં આવી જશે. આ 2 સિમ્પલ સ્ટેપથી તમે વેઇટ લોસ કરશો ને હોર્મોન બેલેન્સ થશે. બોડીમાં સૂજાન ઓછી થશે અને ફ્યુચરમાં જેવી આપણી બોડીમાં બીમારી આવે એનાથી મુક્તિ મળશે. ને આવી જ હેલ્થી ટિપ્સ માટે લાઇક, કોમેન્ટ્સ અને ફોલો કરવાનું ના ભૂલતા.